કારણ સંત એ તો હંમેશને માટે પરોપકારી જીવન જીવતો હોય છે. સંત કોઈ દિવસ, સાચો સંત કોઈ દિવસ પોતાના માટે નહીં જીવન જીવે, એ હંમેશને માટે પરોપકારી જીવન જીવશે. સરોવર તરુવર સંત જન ચોથાઈ બરસે મેઘ, પરમારથને કારણે એ ચારો દરિયાય દે. ચાર વસ્તુ એવી બતાવી છે કે હંમેશને માટે એમનું જીવન પરોપકારી બનાવે છે. કયું? પહેલું કયું? સરોવર તરુવર. સરોવર કહેતા નદીઓ. નદી કોઈ દિવસ પોતાની માટે નથી જીવતી, સતત હંમેશને માટે એ ચલિત જ રહે છે. સરોવર. બીજું કયું? સરોવર તરુવર. તરુવર કહેતા વૃક્ષો. એ પોતાના ઉપર અસંખ્ય ભાર લેશે, ફળનો ગમે એટલો ભાર હશે, ગમે એટલા નમી પડશે, છતાંય પણ એ નમીને પણ આપણને મીઠા ફળ આપે છે. આપણે વૃક્ષોમાંથી આપણે મીઠા ફળની પ્રાપ્તિ કરીએ છીએ, અનેક વૃક્ષોમાંથી આપણે ઔષધિ પણ લઈએ છીએ. સરોવર તરુવર. પછી કયું? સંત જન. સંતો પણ હંમેશને માટે પરોપકારી જીવન જીવતા હોય છે. અને ચોથી વસ્તુ કયું? ચોથાઈ બરસે મેઘ. વરસાદ પણ કોના માટે છે? આપણા માટે. પરોપકારી જીવન એ એના માટે, પોતાને માટે વરસતો નથી. સાચો સંત મળવો બહુ જ દુર્લભ છે. તો આપણા જીવનની નૌકા પાર કરી દો. કારણ શીખવાની વસ્તુ તો આપણને ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જશે, પણ એની આપણી શીખવાની એ પાત્રતા આપણી છે કે નહીં, એ તો આપણે જોવી પડશે. સદગુરુ પાસેથી ઘણું બધું શીખવા મળશે આપણને. અગાઢ સમુદ્ર હોય, દરિયો હોય, પણ એમાં આપણે લોટો લઈને પાણી ભરવા જઈએ, એ આપણી ભૂલ છે. દરિયાએ એમ કહ્યું કે તમે લોટો જ પાણી લો, તમારી તાકાત હોય એટલું લો, પણ પાત્ર આપણે લઈને ગયા છીએ. એમ સદગુરુ પાસેથી શીખવા માટે તો ઘણું બધું છે, પણ એમાં પણ આપણી પાત્રતા જોઈએ કે આપણે એમાંથી કેટલું લઈ શકવાના છે. મની હો માળા છો, માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો, માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો, માળા છે ડોકમાં. આમ તો આપણે આટલા બધા હઈએ તો કદાચ તમારું તાલીનું સંગાથન તમારે કંતાને જરૂર પણ ના પડે. અને જે પાડે તાલી એને વેલી મળશે થાળી. વસંતભાઈ, સાચી વાત કે ખોટી વાત? અને આવી બહેનો હોય, આવું ગોપી મંડળ જેવી બહેનો હોય, અને આમ લયબદ્ધ તાલ લે કેટલો આનંદ થાય. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં ગુરુજીના નામ. જૂઠું લેવાય નહીં, બોલાય નહીં, જૂઠું લેવાય નહીં, બગડું ચલાય નહીં હો, માળા છે ડોકમાં બગડું ચલાય નહીં હો, માળા છે ડોકમાં. તમને પણ જ્યાં જ્યાં આનંદ આવે, હરિ
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં, ઓહો માળા છે ડોકમાં કોઈ ડૂબાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હરિ બોલ. સુખમાં છલકાય નહીં, સુખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં, સુખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં, સુખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં, સુખમાં રડાય ભૂલાય નહીં ઓ માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાની મારા વાલા અમે મને માયા લગાડી મારા વાલા, અમે મને માયા લગાડી મારા વાલા, શામે મને માયા લગાડી રે, શામે મને માયા લગાડી રે, પેલા કાને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, સુદામા મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, સામે મને મારી મારી કોનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે, મારી કોનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે, ગોપીઓનો કાન મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે, ગોપીઓનો કાન મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી. જામવને ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ મારી દીકરી જામવતી છે, એનો હાથ તમે સ્વીકારો, એની હારે તમે લગ્ન કરો. ભગવાને જામવતીનો હાથ લઈ અને નીકળ્યા છે પાછા ક્યાં નીકળ્યા? સતરાજીતને ત્યાં. કારણ પેલો મણીનો આરોપ ભગવાન ઉપર આવ્યો હતો, એ મણી પાછો આપવા માટે ભગવાન સતરાજીત પાસે ગયા છે કે લે સતરાજીત, આ તારો મણી સ્યમંતક મણી હું તને અર્પણ કરું છું. કેમ? આ મણી મેં નહીં પણ તારા જ એવા નાના ભાઈ પ્રસેને ચોર્યો હતો, એને સિંહે ફાડી ખાધો. એ સિંહ પાસેથી આ મણી જામવંત લઈ ગયા હતા અને જામવાન સાથે યુદ્ધ કરી અને આ તારો મણી હું તને સુપ્રત કરવા માટે આવ્યો છું. સતરાજીતને જ્યાં મણી અર્પણ કરવા જાય ત્યાં સતરાજીતે ભગવાનને ક્ષમા માંગી છે કે પ્રભુ મને ક્ષમા કરજો, કારણ મેં ખોટો તમારા ઉપર ચોરીનો આરોપ કર્યો છે. ભગવાન મનમાં કહે છે કે ચોરીઓ કરવાની વૃત્તિ તો મારા નાનપણમાં હતી, હવે હું ચોરી નથી કરતો. સતરાજીતે ક્ષમા માંગે છે કે પ્રભુ મને ક્ષમા કરો, મેં ખોટો તમારી ઉપર આળ મૂક્યો છે. આ સ્યમંતક મણી હવે તમે લઈ જાઓ, કારણ એ તમારી પાસે સચવાશે, મારી પાસે નહીં સચવાય.
ત્યાં સતરાજીતે બૂમ પાડી છે કે કનૈયા ઊભો તો રહે. શું થયું સતરાજી? ઈ મણી તો લેતો જા, મારી એ ઘેર બીજો મણી છે. ભગવાન કે છે આવા જ. સતરાજીતની દીકરી સત્યભામા, એની પાસે પણ ભગવાને કહેવાય કે લગ્ન કર્યા છે, અને એ લગ્ન કરી અને ભગવાન હવે દ્વારિકામાં જ્યાં જાય ત્યાં પેલી શ્રીમદ દેવી ભાગવત કથા જ્યાં પૂર્ણ થઈ હતી, બરાબર એ જ સમયે વસુદેવજી મહારાજ બ્રાહ્મણોનું પૂજન કરતા હતા. એ જ વખતે કનૈયો ત્યાં આવીને ઊભો છે, અને એવું કહેવાય કે વસુદેવજીએ 9 દિવસની આ શ્રીમદ ભાગવત કથાને સાંભળી માં જગદંબાનું આરાધન કર્યું, માં દુર્ગાનું આરાધન કર્યું, તો એમનો દીકરો કનૈયો એ પણ પાછો 9 દિવસની છે. હો, શ્રીમદ દેવી ભાગવત 9 દિવસ, અને એ 9 દિવસના 2 ચરણ લેવા પડે ત્યારે શ્રીમદ ભાગવત ક્ષમા સદગુરુ ચરણ મારે શીશ રે નમાવી પાનવા કર જોડી લાગુ એને પાયે કર જોડી લાગુ એને પાયે સજાતી વિચાર જાતિ પર છોડીને અજાતે આવુને કાઢવો વરણનો વિકારે કાઢવો વરણનો વિકારે જાતિને હરિ કે રાધે આશીર્વાદ મળ્યા હોય અને એનું જીવન ધન્ય બન્યું હોય. બાબા, અમને કોઈ એક બીજો સારો પ્રસંગ સંભળાવો. સુદનામના મહાપુરાણી કહે છે કે સાંભળો શૌનક, હું તમને એક બીજો પ્રસંગ કહું છું, આપ ધ્યાનથી સાંભળજો. આપણે આ બાજુ કદાચ બહેનોને તડકો આપતો હોય તો કદાચ સુદનામના મહાપુરાણી અવાજ ન કરશો, ડિસ્ટર્બ ન કરશો. આ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધાદેવીથી એક પુત્રની પ્રાપ્તિ થઈ, એની કથા હું તમને કહું છું. દિવસવાન મનુના પુત્ર એટલે શ્રાદ્ધદેવ અને એમની પત્ની એટલે શ્રદ્ધા. શૌનક, આ બેઉ દંપતીને પૂર્વે ના સમયની અંદર કોઈ સંતાન ન હતું, અને સંતાન ન હોવાના કારણે એ વખતે પોતાના કુલગુરુ એવા વશિષ્ઠજી પાસે ગયા છે. વશિષ્ઠ મહારાજ પાસે જઈ શ્રાદ્ધદેવે અરજ કરી છે કે બાબા, દીકરો નથી પૂછનાર, દીકરી તમારી પાણીડા પાસે દીકરી તમારી
પાણીડા પાસે ખબરોની પૂછનાર દીકરી નથી સાપનો બારો દીકરી તુલસીનો ક્યારો દીકરી આવતી હોય સાહેબ તો આવા દેજો મારા બાપ, કારણ તમે મનની અંદર એક વિચાર કરી લેજો. માસુ પણ પછી બન્યા છો, પણ છો તો તમે પણ કોઈકના દીકરી માટે. દીકરી આવતી હોય તો એને આવા દેજો સાહેબ. દીકરીનું પાત્ર તો બહુ જ અદ્ભુત બતાવ્યું છે સાહેબ. દીકરી તારા વાલનો દરિયો જીવન પર છલકા પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સિદ્ધમાં તારા ચમકે એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હાથે દીકરી મારી લાડકવાઈ હો. મારી કથામાં બને ને ત્યાં સુધી દીકરીનું પાત્ર હું ભાગ્ય જ લેતો હોઉં છું સાહેબ. કારણ હું પણ પોતે બે દીકરીઓનો બાપ છું સાહેબ. ઘરની અંદર આનંદ રાખવો હોય ને સાહેબ તો ઘરની અંદર એક દીકરી હોવી ખૂબ જરૂરી છે સાહેબ. ત્યાં એક લાકડાનો પુલ આવતો હતો, બેઉ બાજુ પર્વત હતા, વચ્ચે ખાઈ હતી અને એ ખાઈની વચ્ચે આ પુલ હતો, લાકડાનો ઝૂલતો પુલ. ગમે ત્યારે તૂટી જાય એનો કોઈ એ નહોતું. એટલે એ પુલ ઉપરથી એક આ બાપ અને દીકરી પસાર થતા હતા અને જ્યાં પુલ આવ્યો ને એટલે બાપે એની દીકરીને કહ્યું કે બેટા, મારા દીકરા, તું મારો બરાબર ફીટ હાથ પકડી રાખજે મારા દીકરા. કદાચ તો પુલ તૂટી જઈને ચાલે છે, આમ છાતી કાઢી ઉપર જોઈને ચાલ બેટા, તે કા કાળા કામ કર્યા છે. ત્યારે સ્વાદની દીકરીએ એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે ના વડીલ, હું નીચું જોઈને ચાલું છું ને એટલે જ મારો બાપ અને મારા ભાઈ બે ઉપર જોઈને ચાલે છે, પણ જે દિવસ આ સમાજની દીકરી કદાચ ઊંચે જોઈને ચાલશે ને એક દિવસે મારા બાપ અને મારા ભાઈને નીચું જોવાનો વારો આવશે. આ સમાજની દીકરી છે સાહેબ. દીકરા તો સાહેબ કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર જો એના લગ્ન થશે અને કદાચ જો એની પત્ની જેવી આપણે ધારી હોય એવી નહીં આવે તો કદાચ એની કાન ભંભરણી થશે ને તો એ જ તમારો દીકરો, તમારી કુખેથી જન્મેલો એ જ દીકરો તમને ક્યારે વૃદ્ધાશ્રમની અંદર જઈને મૂકી આવશે ને એની તમને પણ ખબર નહીં પડે સાહેબ. બીજાપુર રામબાગની અંદર કદાચ મંદિર છે જ્યાં મારી કથા થયેલી છે, સ્ત્રી વસ્ત્રો પરિધાન કરવા માટે. તો હું કપૂરની માલિકમાં અમને લાવ્યો અને આ રૂમ અપાવ્યો, કહ્યું કે બા તમે આ રૂમમાં સૂઈ જાઓ, હું બીજા રૂમમાં સૂઈ જાઉં છું. આવતીકાલે સવારે આપણે અહીંથી બીજે ક્યાંક ફરવા જશું. અહીંયા મૂકી અને કયા વગર અમને વહી ગયો સાહેબ. એવા દીકરાઓને તમે લાવીને શું કરશો સાહેબ, શું કરશો? અરે ભાગની વાત ક્યાં કરો છો સાહેબ? એ દીકરી તો એવું નસીબ લઈને આવ્યું છે કે મને કોઈ આટલે 250-300 માણસ બેઠું છે આપણું સાહેબ. એક વ્યક્તિ તો મને બતાવો કે દીકરીનું સાચું ઘર કયું સાહેબ, કયું સાચું ઘર? જે ઘરની અંદર દીકરી જન્મી છે એ દીકરીના મા બાપ કહે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. જ્યાં પરણીએ સાસરે જાય તેના સાસરિયા કહે કે મૂળ તો છે તો એ પારકી ને સાહેબ. દીકરીનું કયું ઘર નક્કી છે મને એ તો કહો સાહેબ, કે જેના ઉપર દીકરી પોતે અધિકારથી કહી શકે કે ના આ મારું ઘર છે, આ મારું ઘર છે. છતાંય સાહેબ તમારા સાસરીઓના કડવા વેણ સહી અને એ દીકરી એ સાસરિયામાં પડી રહે છે સાહેબ. એ ધન્યવાદ છે આ ભારતની દીકરીને સાહેબ. કોઈને નડવું તાળી તો પડાય.
યોગેશભાઈ લક્ષ્મણદાસ. મુકેશભાઈ. પુનિતભાઈ જૈન. બકાભાઈ પ્રદીપભાઈ. બકાભાઈ પ્રદીપભાઈ. ભાઈ નામ તો રહી ગયું. ફરાળ કરવાનું એ બપોરે જ કરી લે અને ખાસ ધ્યાનથી કરી લે પિતા
कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बोलिए श्री जगदम्बे मात की जय वैष्णव देवी मात की जय कुल देवी मात की जय पतये हर हर महादेव આજના પ્રથમ દિવસના પ્રથમ શરણની કેટલે થોડે લાવ્યો હું છોકરી વાત કરે હા છે બધામાં આમો નથી આમો બધા અહીંયા ઉભા રહે જોજો બાય નહીં નહીં ઉભા રહો ને જો ઉભા રહે હા આવી જાઓ ઓકે સાહેબ મેહુલભાઈ આવો आपको दर्शन करें तो हमने आरती में बैठे वहाँ से निकले यहाँ पे हम लोग को लगे कि हमारा भी कोई आया है हमारे संदीप भी थोड़ा आगे आओ ओके पहले पट्टो પહેરાવો ओके ताली बजाओ फिर मैं नहीं ले सकता हूँ थोड़ा सा लेकिन ले लूँ अपने हिसाब से थोड़ा सा अपने जो भी सपाटी ना पड़े मतलब सर बट थोड़ा सा प्रसाद है नवरात्रि का प्रसाद है ले लेना जिग्नेश पाछड़ जाता जीतू भाई हाँ जीतू भाई आइए तो आप कुछ ऐसा सेटिंग करते हैं कि हमारे आसानी से एक में कितने 4 लोग बैठते हैं ना 6 लोग हाँ 6 नहीं 5 जी जी चलो जय माता दी लोकल पार्टी का टेबल ड्रॉप है जय माता दी जय माता दी संदीप भाई मળી ને તો બધું ઓછું હા हाँ गाड़ी आगे ले लो कोई बात नहीं सर नहीं आएगा 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 आ जाएगा आ जाएगा सर आप एक फोटो हाँ एक फोटो खींचो
मेहुल भाई नहीं हाँ पूरा संदीप ने आवाज है ना પરિવર્તિત થયો એટલે બુદ્ધના આશ્રમમાં રહેવા લાગ્યો છે. પણ સ્ત્રી બનેલો જે સુદ્યુમ્ન છે એનું યૌવન, એનું સૌંદર્ય, એનું રૂપ એટલું બધું સુંદર હતું કે હવે બુદ્ધને એના પ્રત્યે કામ વાસના જાગી છે. સમય જતા કામ વિભોર બનેલા બુદ્ધ અને સ્ત્રી બને એ પુત્ર એટલે પુરુરવા. પુરુરવા અને ઉર્વશીની વાત તમે સાંભળેલી હશે. એ પુરુરવા જેને આવી વિચારસરણી, આવા વિચારો કરવા લાગ્યો ને એટલે એને પોતાનો પૂર્વ વૃત્તાંત યાદ આવ્યો કે ના, હું તો કોઈ સુદ્યુમ્ન નામનો રાજા છું, પણ આ જંગલમાં આવ્યો ને ત્યારથી હું સ્ત્રી બન્યો છું. એટલે સુદ્યુમ્ન ત્યાંથી ઊભા થઈ અને સીધા જ વશિષ્ઠ મહારાજ પાસે ગયા છે કે બાબા, હવે મારા ઉપર કઈ કૃપા કરો. કારણ જે જંગલની અંદરમાં ભવાની અને શિવ વિહાર કરતા હતા, એ જ્યાં જંગલનો શ્રાપ છે કે એ જંગલની અંદર કોઈ પુરુષ જાય તો એ સ્ત્રી બની જાય. બાબા, મને આ શ્રાપની ખબર ન હતી અને હું ત્યાં જઈ ચડ્યો અને હું સ્ત્રી બન્યો છું. બાબા, મારા ઉપર કઈ કૃપા કરો. વશિષ્ઠજીને જ્યાં પ્રાર્થના કરી એટલે વશિષ્ઠજીએ ભગવાન શિવનું આરાધન કર્યું છે. શિવનું આરાધન કર્યું અને આને આપણો મહાદેવ માંગો એ મારો મહાદેવ. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ की धार, दयालु रिज के देते हैं चंद्रमौली भर जा. પત્ર ન હોય તો એક માત્ર બિલીપત્ર અર્પણ કરી જા. કદાચ થોડું ગાયનું દૂધ. ચપટી ખજાન, ચપટી ભભૂત में है खजाना कुबेर का. कैलाश के निवासी नमो बार बार हो, नम बार बार हो. आयो शरण तिहारी प्रभु तार तार. कैलाश के निवासी नमो बार बार हो, नम बार बार हो. आयो शरण तिहारी भोले तार तार हो. आयो शरण तिहारी भोले तार तार हो. અને 1 મહિનો હાથની અંદર અંજળી લઈ નક્ષત્ર ઉપર છાંટ્યું છે. નક્ષત્ર આકાશમાંથી કુમુદગીરી નામના પર્વત ઉપર આવીને પડ્યું છે. ત્યારબાદ ઋતુવાક મુનિ પોતાના આશ્રમમાં ગયા છે અને આશ્રમમાં જઈ અને જગદંબાનું આરાધન કર્યું છે. બીજી બાજુ જે નક્ષત્ર
કુમુદગીરી નામના પર્વત ઉપર પડ્યું હતું, એમાંથી એક તેજપુંજ ઉત્પન્ન થયું અને એ જ તેજપુંજમાંથી એક સુંદર એક કન્યા નાની દીકરી એટલું બધું એનું સૌંદર્ય હતું કે જ્યારે પૃથ્વી ઉપર સાક્ષાત જાણે માં ભગવતી કહેતા લક્ષ્મીજી પધાર્યા, એટલું બધું સુંદર યૌવન આનું હતું. એ તેજમાંથી આ દીકરી ઉત્પન્ન થઈ. એ જ સમયે પ્રમુચ નામના ઋષિ ત્યાં ફરતા ફરતા આવ્યા. એમણે આ દીકરી અત્યંત પસંદ પડી એટલે એમણે આ દીકરીનો ઉછેર કરવા માટે પ્રમુચ ઋષિ પોતાના આશ્રમમાં લાવ્યા છે. આને હું દીકરી તરીકે ઉછેરીશ. સૌંદર્ય યૌવન હતું, ખૂબ જ રૂપાળી હતી, એટલે પ્રમુચ ઋષિએ એ દીકરીનું નામ રેવતી જ પાડ્યું. અને જે કુમુદગીરી પર્વત ઉપર રેવતી નક્ષત્ર પડ્યું અને એ રેવતી નક્ષત્ર પડવાના કારણે એ જે પર્વત હતો એ પર્વતનું નવું નામકરણ થયું અને જે આપણે રૈવતક પર્વત તરીકે ઓળખીએ છીએ એ જ એ પર્વત. પ્રમુચ ઋષિ એ જ આશ્રમની અંદર ઋત્વાક મુનિ પણ ત્યાં જ રહે છે, પણ બેવ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. સમય વીતવા લાગ્યો એટલે એક વખતે પ્રમુચ ઋષિ વિચાર કરતા હતા કે સમય જતા આ દીકરી મોટી થશે અને એના લગ્ન મારે કરાવવા. ત્રણ જગ્યાઓ એવી બતાવી છે કે ત્યાં તમે એની પાત્રતા ન હોય તો પણ તમે દાન આપી શકો છો. વાતને સમજો. ત્રણ જગ્યાઓ એવી બતાવી કે ત્યાં પાત્રતા નથી જોવાતી, તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે રીતે એ ત્રણ દાન તમે આપી શકો છો. એમાં પહેલું દાન બતાવ્યું અન્નનું દાન. અન્નનું દાન તમે ગમે ત્યાં આપી શકો છો, એમાં કંઈ તમારે જોવાનું આવતું નથી. બીજું દાન બતાવ્યું વસ્ત્રદાન, એ પણ તમે ગમે તેને આપી શકો છો. અને ત્રીજું દાન બતાવ્યું પાત્રનું દાન. પાત્રનું દાન પણ તમે આપી શકો છો. અને આપણે તો ભૂદેવ છીએ, આપણે તો બ્રાહ્મણ છીએ સાહેબ, આપણે તો દાન આપી પણ જાણીએ અને આપણે દાન લઈ પણ જાણીએ. એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. વાત સાચી ખોટી દાદા? આપણી કથા અહીંથી જ ચાલુ થાય કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. પણ સાહેબ, જ્યારથી આ ભાગવતની શરૂઆત કરી છે ને, ધનવાન કોઈ નથી. કારણ અરે મુકેશ અંબાણી પાસે અબજો રૂપિયા હશે, ખરબો રૂપિયા હશે ને, છતાં એ કોઈને નહીં કહી શકે જાઓ તમારું કલ્યાણ થાય. સાહેબ, એ તો આપણો માત્ર બ્રાહ્મણ કહી શકશે કે જાઓ તમારું કલ્યાણ થશે. અરે મહાત્માઓ, મોટા ભાગવત કથાકારો તો એટલે સુધી કહે છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠે તો 68 પ્રકારના તીર્થો રહેલા છે. સાહેબ, તમે કદાચ આવી ગાથાઓમાં નહીં જાઓ, આવા તીર્થ ક્ષેત્રમાં નહીં જાઓ, પણ એક બ્રાહ્મણને કદાચ જો ભાવથી તો તમે આપી દીધું છે. સાહેબ, એ વખતે બલરામે ભગવાન કૃષ્ણને કહ્યું હતું કે કનૈયા, આ ગરીબ છે, આ દરિદ્ર છે, એને ચાલવાની તાકાત નથી. એક કામ કર, તારે તો સોનાના રથ હશે, એક રથ મોકલ, સુદામાને જઈને પોરબંદર મૂકી આવે. એ વખતે ભગવાન કનૈયાએ કહ્યું હતું કે ના દાઉ, સુદામાને મારી આ દ્વારિકાની પાવન ધરા ઉપર તો આજ મારી દ્વારિકા ધન્ય બની જશે. સાહેબ, આ બ્રાહ્મણની તપોબળના આ તાકાત છે. સાહેબ, બલરામે કહ્યું કે પ્રભુ, તમે એને પોરબંદરમાં કેટલું દીધું છે એ તો તમે કહી દો. કારણ કે સુદામાને તો અયાચક વ્રત હતું. સાહેબ, જરૂરી છે, પણ આજના સમય પ્રમાણે આપણે બધા જ જ્યાં દીકરીને ભણાવીએ છીએ ને, કૃષ્ણ છે, આટલો તપસ્વી છે, આટલો પરાક્રમી છે, આવા એને કાર્યો કર્યા છે. અને જ્યાં માં ભવાનીએ કહેવાય કે ભગવાનને પત્ર લખ્યો હતો ને, એ પત્રની અંદર ભવાનીએ રૂકમણીએ ભગવાન પાસે શું લખ્યું હતું? કાત્વા મુકુંદમ હતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાત્મ તુલ્યમ
श्री राम पतिम कुलवती न वृणीत कन्या काले मृषि हनर लोकमनो विरामम। અહીંયા જુઓ રૂકમણીએ ભગવાનને શું કહ્યું છે કે ભગવાન, પહેલા તો જ્યારે રૂકમણી પત્ર લખવા માટે બેઠા ને એટલે ભગવાનને સંબોધન શું કરવું ને એના માટે વિચાર કરતા હતા, કારણ હજી મુલાકાત થઈ નથી, એકબીજાને જોયા નથી. જોયું છે આપણે આપણી દીકરીને વળાવીએ ને તો કયા કુળની અંદર વળાવીએ છે એ પહેલા જોજો. નહીં કે સંપદા, નહીં કે ફ્લેટ, નહીં કે ગાડીઓ. ચારિત્ર કેવું છે એ મેં જોયું છે. ત્રીજા નંબરે રૂપ જોયું, ચોથા નંબરે વિદ્યાને જોઈ છે, પાંચમા નંબરે તમારી ઉંમરને જોઈ, છઠ્ઠા નંબરે તાકાતને જોઈ, અને સાતમું અને છેલ્લા નંબરે મેં જોયું હોય તો તમારું ઐશ્વર્ય જોયું છે, તમારી સંપદા જોઈ છે, તમારી સંપત્તિને જોઈ છે. રૂકમણીએ ભગવાનની સંપત્તિ છેલ્લે જોઈ છે, જ્યારે આપણે બધા પહેલા જોઈ. સાહેબ, દીકરી કેવા ઘરે જાય છે ને એ જરૂરી છે સાહેબ. એ તો એક ગાય સમાન સ્વરૂપ છે સાહેબ. એને આમ ગમે ત્યાં ન વળાવી દેવાય. એના ભરના તો લક્ષણો બતાવ્યા કોઈ કવિ સુંદર ગુજરાતી પદમાં લખે છે સાહેબ. એક ભરરે જો બનિયામાં બેઠા બેની દાદાએ હસીને બોલાવ્યા, કેમ રે દીકરી તમારા ગરડા બાણા કાળો તે કુટુંબ લજાવશે. એક દાદાએ હસીને બોલાવ્યા, મારી સાહેબે વખાણે એક ભરે જો બનિયામાં બેઠા બેની દાદાએ હસીને બોલાવ્યા, એવા દાદાએ હસીને બોલાવ્યા. દીકરીનો જે બર હોય એની પણ યોગ્યતા જોઈએ સાહેબ. વળાવતા પણ આપણે જરાય પણ અચકાતા નથી સાહેબ. એની પાત્રતા જોઈએ. પ્રમુખ ઋષિ આ વાતનો વિચાર કરે છે કે દીકરીને એનો યોગ્ય ભરતો મળશે કે નહીં મળે. આ ભગવતી કહેતા જગદંબાનું આરાધન કરજો, માં ભગવતી જગદંબાનું આરાધન કરજો. માં ભગવતી તમારા પર પ્રસન્ન બનશે અને તમારી સર્વે મનોકામનાઓ પૂર્ણ કરશે. માથે છે પાણી ગાની જાઓ ગમતો નથી, પાળો રંગ લીલો જાઓ ગમતો શું કર્યા વિનાયા વિયા ઘેર જવું ગમતું નથી. હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જવું ગમતું નથી. આ પંખો અડે ને કોઈના વાળ વાળ ના આવી જાય. તમે કહો કે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જવું ગમતું નથી. બોલો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી
થોડી વાર ના હોય તો પંખો બંધ કરી દો થોડી વાર. આવો નવરાત્રિના પાવન દિવસો ચાલે છે તો એકાદ માં દુર્ગાના નવરાત્રિના પર્વ નિમિત્તેનો સુંદર એક ગરબો ગાઈ અને આજ ભક્તિનો આનંદ કરીએ સાહેબ. નોતા દેવોના નોતા સૂરજ વાળી નોતા ચાંદલિયા નોતા દેવોના દરબાર નોતા દેવોના દરબાર યુગ પેટા પ્રગટી તું જોગડી નોતા દેવોના દરબાર યુગ પેટા પ્રગટી મધુગડી ધન્યમાં તું જોગડી ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગડી ધન્યમાં ભવાની પૃથ્વી પેલા તમારો વાસ યુગ પેલા પ્રગટી તું જોગડી પૃથ્વી પહેલા તમારો વાસ યુગ પહેલા પ્રગટી મધુગડી ધન્યમાં તું જોગડી ધન્યમાં ભવાની ऐसा कठिन तू ही दिखा अगे रस्ता ये दुनिया रस्तारों के पड़ी माता जुटावानी बिगड़ी बहन देने काम नाम दे हे नाम
હવે થોડુંક આરામ કરી લઉં. પોતાનું જે ધનુષ હતું એ ધનુષને થાંભલાના ટેકે મૂક્યું છે અને ધનુષની જે પડસ કેટા દોરી કહીએ એ દોરીના ટેકે આજ ભગવાન શયન કરવા લાગ્યા છે. પડસનો ટેકો દઈ ભગવાન સૂઈ ગયા. બીજી બાજુ અનેક દેવતાઓને યજ્ઞો કરવા છે એટલે ભગવાન પાસે આવ્યા છે. ભગવાનને આમંત્રણ આપવા કે તમારે અમારા યજ્ઞમાં આવવાનું છે. શિવ સહિત બધા જ બ્રહ્માજી શિવ બધા જ ત્યાં ગયા છે, પણ ભગવાનને જઈને જોયું તો ભગવાન તો સૂઈ ગયા છે. એટલે કેટલાક દેવતાઓએ ભગવાનને જગાડવાના પ્રયત્નો કર્યા, પણ ભગવાન જાગતા નથી. અને જે દેવતાઓએ જગાડવાના પ્રયત્નો કર્યા ને એ બધા જ દેવતાઓને ભગવાન શિવે રોક્યા છે કે ઉભા રહો. કારણ કોઈને પણ નિંદ્રા ભર નિંદ્રામાંથી કોઈને જગાડવો ને એ બહુ જ મોટું જગાડવો એ બહુ મોટું પાપ છે. વાત સાચી. એટલે આપણે એવું નહીં માની લેવાનું કે કોઈ આપણને ન ઉઠાડે એટલે આપણે 11 ને 12 વાગ્યા સુધી ઊંઘીએ. શાસ્ત્ર સહમત જોવા જઈએ તો આપણી નિંદ્રા માત્ર 6 કલાકની બતાવી છે. એમાં બપોરે તો ઊંઘવું ને એ નિષેધ બતાવ્યો છે, પણ આપણે તો ખાઈ પીને એ રૂપાળા ઊંઘવા જોઈએ. ભગવતી ભવદુઃખ કામો સૌ દેવતાઓએ ભેગા મળીમાં જગદંબા સ્વરૂપે તારો વાસ માની હું તો પ્રેમે હું તારું શક્તિ સ્વરૂપે તારો વાસ માની હું તો પ્રેમે હું તારું તારી આરતી દરિયા દિલથી માને તારો મહિમા પરંપા દરિયા દિલની માડી તારો મહિમા પરંપા તારો પાલવ પકડે એનો પલમાં મેળો તારો પાલવ પકડે એનો પલમાં મેળો તારા ચરણોનું તો દાસ માડી હું પ્રેમે હું તારું તારી આરતી બ્રહ્મા હો અંબે માં તમારી હું તો પ્રેમે હું તારું તારી આરતી ધન્ય ધનવૈ ભવનેતી દેવી સુખ ભંડાર ધન્ય ધનવૈ ભવનેતી દેવી સુખ ભંડાર વંશ કણે તું મેલ વધારે પુત્ર મેં પરિવાર વંશ કણે તું મેલ વધારે પુત્ર ને પરિવાર સોના મંડાની પૂરો આકાશ માડી હું તો પ્રેમે હું તારું તારી આરતી હો બ્રહ્મા હો અંબે માં તમારી હું તો પ્રેમે હું તારું તારી આરતી શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે હું તારું તારી આરતી શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે હું તારું તારી આરતી તારા દર્શન કરતા માડી પાપી પાવન તારા દર્શન કરતા માડી પાપી પાવન આવે તારી ભક્તિ કરતા આનંદ મંગલતા ભાવે તારી ભક્તોને પાપો વિષિકા માડી હું તો પ્રેમે હું તારું
स्वरूपे तारो वास माड़ी हूँ तो प्रेमे उतारू तारी आरती आंखे आंसू डाली माड़ी कर तो दिल दीवार आंखे आंसू डाली माड़ी कर तो दिल दीवार मन माता रू ध्यान धरीने कर तो पूजा पाठ मन माता रू ध्यान तारो तारी आरती माँ भगवा हो अम्बे माँ बिमारी हूँ तो लेने उतारू तारी आरती स्वरूपे तारो वास माड़ी हो तो प्रेमे उतारू तारी आरती आड़ी शक्ति